જોરાજુ પાટવી ગુજરાતી ન્યૂઝ મહીસાગર જિલ્લામાં શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન ભવ્ય કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી પીસી પરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો। લુણાવાડા પાવન પાટીદાર સમાજઘર ખાતેથી ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા। મહીસાગર જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે લુણાવાડા ખાતેના પાટીદાર સમાજ અને આદિવાસી વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પીસી પરંડાના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યા સેતુ અભિયાન ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ 2026 અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને પૂરા પગારમાં આદેશ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રભારી મંત્રી શ્રી પીસી પરંડાએ તેમના વક્તવ્યમાં કાર્યક્રમને ખરા અર્થમાં શક્તિનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ 2020ના સઘન અમલ થકી દેશનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી શાળાએ ન જતા કે ભણ્યા ન હોય તેવા બાળકોને શોધીને તેમને ભણાવવામાં આવે અને રાત દિવસ જોયા વિના ગામે ગામ ફરીને મહેનત કરતા શિક્ષકોનું સન્માન થાય તે માટે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશના યશસ્વી વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત અને દેશને વિશ્વ ગુરુ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં મહીસાગર જિલ્લાના શિક્ષકોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે। 140 કરોડ દેશવાસીઓ આત્મસન્માન સાથે આગળ વધે તે માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે। જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ખાતરી આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં મહીસાગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ આરોગ્ય કે રસ્તાઓની સુવિધા સહિતની કોઈપણ વિકાસલક્ષી જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે।